નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના હસ્તે પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂપિયા 3.57 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિકાસ કામોના લોકાર્પણ કરવામાં આવ્યું। જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના હસ્તે જૂનાગઢ જિલ્લાના માખિયાળા ગામે વંથલી પાણી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂપિયા 3.57 કરોડના ખર્ચે કરાયેલા નર્મદા પાઇપલાઇનના મુખ્ય પમ્પિંગ સ્ટેશન અને સપ્લાય નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ યોજના હેઠળ જૂનાગઢ તાલુકાના કુલ 38 ગામો અને 3 નગરોને શુદ્ધ પાણી પીવાનું મળી રહેશે। ખાસ કરીને માખિયાળા ગાલિયાવાડ ખલીપુર સબ હેડક્વાર્ટર મારફતે પમ્પિંગ દ્વારા નર્મદાનું પાણી પરિવહન કરી ગામોમાં પહોંચાડવામાં આવશે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે ગામડાઓમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી સરકારની પ્રતિબદ્ધતા છે। આજે પાઇપલાઇનથી પીવાના પાણીની સમસ્યા હલ થશે અને ગ્રામજનોને શહેરી સુવિધાનો અનુભવ મળશે। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, એસપીએમસીના ચેરમેન કેવલભાઈ ચોવટિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ઠુમર તેમજ આસપાસના ગામના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। તો 115 ડેમોમાં પાણી નાખવાના છે। સૌની યોજના દ્વારા ડેમો પણ ભરી દેવાના છે ને મોટી નદીઓમાં પણ ચકલી મૂકી અને મોટી નદીઓમાં પણ નર્મદાનું પાણી આખું વર્ષ ચાલુ રહે એના માટેની આ સરકારની યોજના છે। કાયમ કે છે કે રેવું ગામડામાં સગવડ શહેરની તો જ ગામ બચશે। શહેર જેવી સગવડ ગામડામાં મળે તો જ ગામનો વિકાસ થશે ને ગામડાની અંદર લોકો રહેશે ને ગ્રામ્ય વિસ્તારની બચત અને ખેતી બચશે અને પશુધન બચશે તો જ આ સગવડતાઓ થશે। એટલે પ્રાથમિક સુવિધા હોય ગટર, નળ અને રસ્તો, નગર અને શહેર કહી તો એ પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં પણ મળે। 3 કરોડ ઉપર અંદાજિત આપણે 3.5 કરોડ જેવો ખર્ચ, 3.57 કરોડનો ખર્ચ આ 3 અલગ અલગ સંપ આપણે બનાવ્યા છે। ગલિયાવાડ, માખિયાણા અને ખલીલપુર આ 3 જગ્યાએ ઓવરહેડ ટાંકી બનાવી છે, નીચે સંપ બનાવ્યા છે। સંપમાંથી પાણી ઉપર જશે ટાંકામાં અને ટાંકામાંથી પ્રેશરથી પાણી આવશે। જૂનાગઢના વાડલા ફાટક પાસે રહેતા રોયલ્સ ગેસમાં રહેતા દીપક અગ્રવાલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે। દીપક અગ્રવાલે લખેલી સુસાઇડ નોટમાં પોતાની પત્ની દક્ષા અને તેના પ્રેમી શ્યામ શાહને જવાબદાર ઠેરવ્યા છે। વાત કરવામાં આવે તો જૂનાગઢના વાડલા ફાટક પર આવેલું રોયલ્સ એપાર્ટમેન્ટમાં 204 નંબરના ફ્લેટમાં રહેતા દીપક અગ્રવાલની પત્ની દક્ષા અગ્રવાલ હાલ છેલ્લા 4 વર્ષથી દુબઈમાં કેરટેકરની નોકરી કરે છે। દક્ષાબેનને શ્યામ શાહ કે જે મૂળ અમદાવાદના છે તેમની સાથે પ્રેમ સંબંધ થયો હતો। પતિ દીપક અગ્રવાલે પત્નીનું વોટ્સઅપ ચકાસતા ખબર પડી હતી કે પત્ની દક્ષાબેને ઘણી વખત સમજાવવાની કોશિશ પણ કરી હતી, પરંતુ તે ફરી દુબઈ જતા રહ્યા હતા। દક્ષાબેન અને તેનો પ્રેમી શ્યામ શાહ દીપકને અવારનવાર ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા તેમજ માનસિક ત્રાસ આપતા હતા। છેલ્લા 1 વર્ષથી દીપક અગ્રવાલ ડિપ્રેશનમાં રહેતા હતા। હનુમાન જયંતિના દિવસે ઉત્તર મોહિત હનુમાનજી મંદિર ગયો અને પિતાએ સુસાઇડ નોટ લખી ઓશિકાની નીચે રાખી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। આ અંગે મોહિતે પોલીસમાં પોતાની માતા દક્ષાબેન અને તેના પ્રેમી શ્યામ શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। પોલીસે ઘટનાની તપાસ કરીને ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે મૃતકે લખેલી સુસાઇડ નોટમાં પત્ની દક્ષા અને તેના પ્રેમી શ્યામ શાહ માનસિક રીતે ત્રાસ આપતા હોય, આથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યા કરી છે। શ્યામ શાહ હાલ અમદાવાદ છે અને દક્ષાબેન હાલ દુબઈ છે। આ અંગે પોલીસે વધુ તપાસ કરી છે। મંથલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 54, 351, 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મરણ જનાર દીપકભાઈ અગ્રવાલના પત્ની દક્ષાબેન અગ્રવાલ અને અન્ય આરોપી શ્યામ શાહ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તે બાબતે આ મરણ જનાર દીપકભાઈ અગ્રવાલને ખબર પડતા તેમણે પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરેલ, પરંતુ
તેમ આરોપી નંબર 1 મરણજનાના પત્ની દક્ષાબેન અને અન્ય આરોપી શ્યામ શાહ આ બંને તેને અવારનવાર માનસિક ત્રાસ આપેલો અને એમને સમજાવવા છતાં છે પોતાનો પ્રેમ સંબંધ શરૂ રાખેલો. આ ઉપરાંત મરણ જનારે છે સુસાઇડ નોટ પણ લખેલી છે કે આ બંને લોકોના માનસિક ત્રાસને લીધે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના લીધે પોતે હાલ આ પરિસ્થિતિમાં આવી ગયો છે અને જીવવા કરતા પોતે મોતને વાલું કરે છે. ઝેરી દવા પી અને 2 દિવસ પહેલા છે એ દીપકભાઈ અગ્રાવતે છે સુસાઇડ કરેલું છે. આ બાબતે વંથલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્કર્મ અંતર્ગત ગુનો દાખલ કરેલો છે. હાલ આ કામે સુસાઇડ નોટ કબજે કરવામાં આવેલી છે. એફએસએલને સાથે રાખી તપાસના કામે અન્ય મહત્વના ટેકનિકલ પુરાવા જેમાં મરણ જનારનો મોબાઈલ ફોન, તેમાંથી આ બંને વચ્ચે જે કંઈ એને પ્રેમ સંબંધ હતો તે બાબતે, આ ઉપરાંત મરણ જનારને અન્ય જગ્યાએ ત્રાસ આપવામાં આવેલો હતો તો તેમની કઈ ચેટ હોય તો તમામ કબજે કરવા હાલ પોલીસે તજવીજ હાથ ધરી છે. મરણ જનારના પત્ની દક્ષાબેન છે તે હાલ દુબઈ છે, તો આ બાબતે તે કેટલા સમયથી દુબઈ રહે છે, જે આરોપી છે શ્યામ શાહ તેની સાથે કઈ રીતે સંકળાયેલા છે અને મરણ જનાર અને આ જે અન્ય વિગતો લખી છે કે તેમના ફોનમાંથી પણ આ બંને વચ્ચે જે ચેટ છે તે મળી આવશે. આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે તેની પણ મહત્વની ચેટ મળી આવશે. તો એમનો મોબાઈલ ફોન છે તે પેટર્ન લોક હોય તેને પણ એફએસએલની મદદ લેવામાં આવશે અને ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ફ્રેન્ડ્સ ઓફ કેટલના શ્લોક સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને યશ કલ્પેશભાઈ ટોલિયા દ્વારા ₹10,000ના ગોળના શરબતનું દાન કરવામાં આવ્યું. હાજાભાઈ ચુડાસમાના જન્મદિવસ નિમિત્તે 62 મણ લીલા ઘાસચારાનું પણ દાન કરવામાં આવ્યું છે. દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં ઘાસચારો ન નાખવા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને દાન આપવાની પણ અપીલ કરાઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતાને જાહેર માર્ગો પર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે, પરંતુ શહેરીજનો દ્વારા દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં અનઅધિકૃત ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનઅધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો પર ગૌવંશને આપવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગો અને જાહેર સ્થળો પર ગૌવંશ અડચણરૂપ બને છે. જેથી મહાનગરપાલિકા જૂનાગઢના કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ સાહેબની સૂચના મુજબ કમિશનર એએસ ચાપડા તથા ડીજે જાડેજા સાહેબ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા ભટકતાને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો ન વેચવાના ઇસમોને પકડવા સતત કાર્યવાહી કરવામાં આવે છે. જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવા પર પ્રતિબંધ પણ ફરવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા શહેરમાંથી રખડતા ભટકતા ગૌવંશને પકડી જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં જ રાખવાનું પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢના ગૌશાળામાં શ્રી યશ કલ્પેશભાઈ ટોલિયા દ્વારા 21 દિવસની વર્તમાન તપ આયુષને ઉગ્ર તપસ્યા પ્રસંગે તેમના જન્મદિવસ નિમિત્તે 10,000ની કિંમતનો ગોળના શરબતનું દાન કરવામાં આવ્યું છે. તેમજ સાવજના ડેલા પાસે આવેલી ગૌશાળામાં હાજાભાઈ ચુડાસમાના જન્મદિવસ નિમિત્તે 62 મણ લીલા ઘાસચારાનું દાન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારીગુંદાળી ગામના પ્રોહિબિશનના બુટલેગર રાહુલ ગભરુભાઈ વાળાને પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશનની બંધ નેસ્તનાબૂદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જાળવી રાખવા ગેરકાયદેસર પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો વિરુદ્ધ પાસા અને તડીપાર જેવા અટકાયત પગલાં લેવાની સૂચના મુજબ બિલખા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની ધારા હેઠળ નોંધાયેલા ગુનાના કામે સંડોવાયેલા ઇસમ વિરુદ્ધ એએમ હિંગોરા પોલીસ ઇન્સ્પેક્ટર બિલખા પોલીસ સ્ટેશન તરફથી પાસાના દરખાસ્ત તૈયાર કરી અંતરે મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તરફથી પોલીસ અધિક્ષક મારફતે મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર જૂનાગઢ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને ગંભીરતા સમજી ત્વરિત પ્રોહિબિશનના બુટલેગર રાહુલ ગભરુભાઈ વાળાને વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જે પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ સામેવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને વોચ તપાસતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા અને એએસભાઈ નકુલ એમ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ જીતેશ એમ મારુ, વનરાજસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવા,
દીપકભાઈ ચૌહાણ, ચેતનભાઈ સોલંકીને સંયુક્ત બાતમી અને હકીકત મળી કે પાસાના વોરંટના આરોપી હાલ બિલખા વિસદના રોડ ચલિયાની જગ્યા પાસે હોવાની બાતમીને હકીકત મળતા તપાસ કરતા હાજર મળી આવતા તેની અટક કરી સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે.